સ્વામિનારાયણ હરે સંવત 1877 હતા. હવે બીજું કે મારા એવું પણ કીધું કે ધર્મની આડમાં રહીને જે બીજા સાધનને ખોટા કરશે તો એને અસુર જાણવું કે ભાઈ બહુ ધર્મ પાડું છું ને બીજું બધું મારે માળા નહીં કરું તો ચાલશે, આ બધાની કઈ જરૂર નથી, એ નહીં ચાલે. કોઈ પણ એક સાધનની આડમાં રહીને તમે હું સ્વામિનારાયણ કરું છું ને એ પછી પણ કરી નાખું તો વાંધો નહીં ચાલે. મારી માળા એટલી બધી જબરી છે ને, એક બેન મને એવું કહેતા હતા કે મારું સાધન એટલું બધું જબરું છે ને કે હું કોઈનો દ્રોહ કરું મને વાંધો ન આવે. હા, જો આનો વિચાર કરો કે આ સમરથ કોની દોષ ગોસાઈ રામચરિતમાનસમાં ભગવાન અને એના એકાંતિક સંતો ભક્તો માટે છે. આપણે નથી આ શબ્દ રામચરિતમાનસમાં છે કે સમરથ કોની દોષ ગોસાઈ. એ સમર્થ કોણ હોય? આપણે છીએ એવા સમર્થ. ખાલી એટલું જ કરો, એક મચ્છર મરી ગયું હોય એને જીવતું કરો, ચાલો તો તમે સમર્થ છે. તાકાત તો તમે કરી નાખો, પ્રાર્થના પૂરું કરો તો તમે સમર્થ કહેવાય. પણ સમર્થ આપણે એવા છીએ નહીં અને પોતાના સમર્થ માની એ ન ચાલે. એ તો મારું સાધન એટલું બધું છે ને કે વાત ન પૂછો. કઈ રીતે તમે એ શબ્દ બોલ્યો મારું સાધન? આપણે શું સાધન કર્યું? એક વાત વ્રજવાસીથી જો સાધનનો ઉર આમળો વ્રજવાસી છે. જે મનમાં એવું છે ને, મારે કેવું હતું કે મારી વિશે જે ધર્મ છે, કે મારી વિશે જે વૈરાગ છે, કે મને જેવું આત્માનું માનું જ્ઞાન છે, કે પછી મારી વિશે જે ભક્તિ છે એનો મને ભાર નથી જણાતો. મધ્યનું તેનું કેવી રીતે કે કોઈ માણસ રૂપિયાની વાંસળી કેળે બાંધી હોય એનો જેમ ભાર જણાય, પણ મારી વિશે આ બધું છે એનો મને ભાર જણાતો નથી. સાધન કરીને પછી માથે તો ભાર નહીં ફરે છે કે મેં આ કર્યું, મારું આટલું સાધન. એક બહુ આપણે રામસુખદાસ સ્વામી ગીતા પ્રેસ ગોરખપુર છે ને, બહુ મોટા મોટા હરિભક્તો પણ એવા સંતો જેવા હતા. અને આપણે આજે તારીખમાં ગોરખપુરના સંતો છે, આપણા બધા સંતો છે ત્યાં પરમાન નિકેતનમાં જે ગીતા પ્રેસ ગોરખપુરના જય જય ગોરખતા હતા, સ્વામી રામસુખદાસ, મોટા મોટા બધા ભગવાનને મળેલા, ભગવાન જોડે વાતો જ કરે એવા. એ લોકો કૃષ્ણ ભગવાનને મળેલા છે પણ આમ આત્મા પરમાત્માની વાત બોલે કે ખાલી દિલે ચરિત્ર છે. અને આપણા સંતો બધા એના પુસ્તકો વાંચે. હવે એમાં શું કહ્યું કે એક હરિભગતના છોકરા બ્રાહ્મણે જનોઈ કાઢ નાખી. તો બીજા હરિભગતને એને કીધું કે આ તો મારું નહીં માને, તમે એને પૂછો, તમે એને સમજાવો. એટલે ઓલો કે તમારું માનશે, હું કહું ને એને પૂછ્યા વગર તોય મારું માનવાનું છે, કાંઈ પણ કરી નક્કી જાય. સારું તમે એને કહો. આવ્યા એને કીધું કે જનોઈ પહેરી લે. એ કે આજે જ કાઢી. એ કે કેમ કાઢી? એ કે જનોઈ કેમ કાઢી? એ કે જો આપણે જનોઈ પહેરીએ ને એટલે આપણા મનમાં એમ છે કે આપણે બીજા બધા કરતા ઊંચા છીએ. એટલે એ જે અભિમાન છે ને લોકોનું, એ કાઢવા માટે મેં આ જનોઈ કાઢી. બરાબર? તમે સમજો એ છોકરાએ શું કીધું કે આજે મનમાં અભિમાન આવી જાય છે ને કે મેં આ જનોઈ પહેરી છે એટલે હું આ બીજા 3 વર્ણ કરતા ઊંચો છું. તો એ જે લોકોનું બધું અભિમાન છે ને એ મારે કાઢવું છે ને એટલે મેં આ જનોઈ કાઢી. તો હવે તો મને કોઈનું અભિમાન નથી. બસ આ તારું અભિમાન. તને કોઈ જાતનું અભિમાન નથી એટલે તે ધાર્યું નહીં તારું અભિમાન છે હજી. સમજાયું કે ન સમજાયું? મને કઈ અભિમાન નથી. એ વાત હવે મને અભિમાન ન રહ્યું ને બીજા બધાનું અભિમાન છે વાળાને કે અમે 3 વર્ણ કરતા ઊંચા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ બ્રાહ્મણે જનોઈ કાઢી કે આ જે બધા અભિમાન વાળા છે ને જોયું મને અભિમાન નથી કોઈ જ. તો તને અભિમાન નથી એ જ તારામાં અભિમાન આવ્યું. સમજાયું? પાછી પહેર લે. અરે એ એક અભિમાન ચાલશે પણ તોય તું પાછી પહેર લે. હવે જનોઈ પહેરીને તો એમ માન કે આ દેહે પહેરી છે. હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી. હું ખાલી ભગવાનનો ભક્ત જ છું, હું આત્મા છું. હવે તારે એક અભિમાન નહીં. મને એક અભિમાન નથી, મોટા મોટું અભિમાન છે. તો વિચારો